નમસ્કાર દોસ્તો, હું પ્રોફેસર પ્રયત્કર કાનડિયા. આજે પોડકાસ્ટ પર આપણી સાથે છે ભાવિનભાઈ પટણી. ભાવિનભાઈ પટણી ખૂબ એક્ટિવ માણસ, સતત વિભાગ માટે કંઈ પણ પ્રવૃત્તિ કરવાની હોય, કોઈ પણ મિત્રો માટે તો એ સતત દોડતા રહે છે. ભણવામાં પણ એક્ટિવ છે, બધી પ્રવૃત્તિઓમાં પણ આગળ ભાગ લઈને આગળ દોડતા હોય છે. તો પોડકાસ્ટ પર ભાવિનભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. ભાવિનભાઈ કેટલાક પ્રશ્નો કરશે એની ચર્ચા કરીશું અમે. તો ભાવિનભાઈ, તમે તમારી પ્રશ્નોત્તરીની શરૂઆત કરી શકો છો. હા સર, થેન્ક યુ. તમે મને આજે પોડકાસ્ટ પર બોલાવ્યો. અને સર, મારા આજે અમુક ક્વેશ્ચન છે કે સર તમે આજે કઈ પુસ્તક પર વાત કરવાના છો? એટલે આજે હું જ્ઞાન ઉપર વાત કરી હતી, ગઈકાલે પણ કરેલી જ્ઞાન ઉપર, પણ એક જ્ઞાનની ડેફિનેશન, જ્ઞાનના પ્રકારોની વાત થયેલી. આજે જ્ઞાનના ગુણધર્મો એટલે કે જ્ઞાન એટ્રીબ્યુટ્સ ઓફ નોલેજના લક્ષણો, ગુણધર્મો, એના મેરિટ શું છે એની વાત કરીશું આજે આપણે. તો તમે કહો એ પ્રમાણે આપણે શરૂઆત કરીશું. પછી સર, જ્ઞાનના ગુણધર્મો કયા કયા છે? જ્ઞાનના ગુણધર્મો છે ઘણા બધા, એની આપણે ચર્ચા કરીએ. તો જ્ઞાનના એટ્રીબ્યુટ્સ ઓફ નોલેજ પણ કહેવાય એને. આ જ્ઞાનના જે ગુણધર્મો છે એમાં પહેલો ગુણધર્મ આપણે કહીશું, અથવા તો એનું લક્ષણ, મેરિટ જે કહીએ તો અનંત. જ્ઞાન અનંત છે મિત્રો. અનંત છે એટલે સામાન્ય ઉદાહરણ આપું તો આપણે ગણિત વિષય લઈએ તો ગણિતમાં પછી આપણે અંકગણિત લઈશું, પછી અંકગણિત પછી આપણે ભૂમિતિ, પછી એના નીચે આપણે જઈશું એની આકૃતિઓ, પ્રમેય. તો આમ ઉતરતા ક્રમમાં જઈશું તો જ્ઞાન સતત વિસ્તરતું રહે છે, અનંત છે, ઇન્ફિનિટ, એનો અંત નથી, અનંત છે જ્ઞાન. આગળ આપણે વાત કરીશું તો અખંડિત. જ્ઞાન એ કન્ટિન્યમ છે, અખંડિત છે. તો એમાં નવા વિષયો સતત ઉમેરાતા રહે છે. ધારો કે કોઈ પણ એક વિષયની શરૂઆતથી, લાઇબ્રેરી સાયન્સની પહેલાં શરૂઆત થઈ, તો લાઇબ્રેરી સાયન્સમાં એ વખતે લાઇબ્રેરી સાયન્સ કહેતા હતા, અથવા તો ગ્રંથાલય વિજ્ઞાન. પણ પછી માહિતી વિજ્ઞાન એની અંદર ઉમેરાયું. અત્યારે હાલ તો એની અંદર ટેકનોલોજી આવી, ઘણું બધું શરૂઆત થઈ હશે ત્યારે આ બધા વિષયો ના હોય તો કન્ટિન્યુમ એટલે જે અખંડિતતા કહીએ, ચાલુ રહેશે. પછી નિરંતર ગતિશીલ. જ્ઞાન એ સતત વધતું રહે છે ભાવિનભાઈ. એટલે એમાં નિરંતર ગતિશીલ, અટકે નહીં. દર વર્ષે નવા સંશોધનો થતા જ રહે છે. એટલે એમાં કોઈ વર્ષે ઓછા વધતા એવું નહીં, પણ સતત સંશોધનો ચાલુ રહે છે. અને પછી એનો ગુણધર્મ છે આંદોલિત ગતિશીલતા. આંદોલિત ગતિશીલતામાં કેવું, ધારો કે અત્યારે 2026 ચાલે છે, તો આપણે લઈશું 2001થી આપણે શરૂઆત કરીએ તો 2001માં સંશોધનો બહુ થયા, વિકાસ બહુ થયો. પાછું 2003ની અંદર ઘટાડો થયો, 5ની અંદર પાછો વધારો થયો, 7ની અંદર પાછો સંશોધનોનો ઘટાડો થયો, જ્ઞાન ઓછું થવા માંડ્યું, 9ની અંદર વધારે થવા માંડ્યું, પાછું 10ની અંદર શરૂઆત થઈ, વધવા માંડ્યું, પછી વધતું જ ગયું. પાછો એક સમય એવો આવ્યો 19 કોરોના કાળે, જે 19 પછીનો કોરોના, તેમાં જ્ઞાનનો ઘટાડો થયો. અને આજે 26માં તો એઆઈ સુધી પહોંચી ગયા છે. એટલે આંદોલિત ગતિશીલ, વધઘટ થયા કરે. જેમ પેલા મોજા ઉછળતા હોય ને સમુદ્રની અંદર, એવા મોજા ઉછળતા હોય. પછી આગળ આપણે વાત કરીશું વિવિધ પરિમાણયુક્ત છે જ્ઞાન. વિવિધ પરિમાણયુક્ત એટલે ધારો કે આપણે કાગળનું ઉદાહરણ લઈએ તો કાગળ કેટલા કામમાં આવે છે? તો કાગળ લખવાના કામમાં આવે છે, કાગળ પુસ્તકમાં ઉપયોગ થાય છે, કાગળ પસ્તીમાં પણ ઉપયોગમાં આવે છે, પસ્તી પણ લે છે, કાગળની નોટ પણ બને છે. એક જ કાગળના કેટલી બધી માહિતી, કાગળ ન્યૂઝપેપર રૂપે પણ છપાય છે. તો એક જ કાગળ છે, એના પરિમાણ, એના ઉપયોગો જુદી રીતે થાય છે. તો એ પણ એની વાત છે. પછી જ્ઞાન મલ્ટી ડિરેક્શન એટલે વિવિધ દિશાયુક્ત. ફોર એક્ઝામ્પલ, વિજ્ઞાન આપણે લઈએ. વિજ્ઞાન એક ગોળ રાઉન્ડમાં મૂક્યું વિજ્ઞાન, તો આ બાજુ હશે ભૌતિક વિજ્ઞાન, આ બાજુ હશે રાસાયણિક વિજ્ઞાન, આ બાજુ હશે બીજું વિજ્ઞાન, ધારો કે ઝૂલોજી લઈશું આપણે, નીચે હશે તો બોટની, વનસ્પતિ શાસ્ત્ર. તો વિજ્ઞાન એક વચ્ચે રાઉન્ડ લઈશું, વિજ્ઞાન 3-4 સાઈડો, તો અલગ અલગ દિશામાં વિજ્ઞાનનો વિકાસ થયો છે. તો વિવિધ દિશાયુક્ત જ્ઞાન. પછી સ્વતંત્ર રીતે અલગ પડવું, સેગ્રીગેશન ટાઈપ 1 જેને કહીશું. તો બીજા વિશ્વયુદ્ધ વખતે એ પહેલા સુધી તત્વજ્ઞાનમાં મનોવિજ્ઞાનનો સમાવેશ થતો હતો. ઉદાહરણ આપું છું. તત્વજ્ઞાનની અંદર એટલે ફિલોસોફીની અંદર સાયકોલોજીનો સમાવેશ થતો હતો, પણ બીજા વિશ્વયુદ્ધ પછી ફિલોસોફી એટલે તત્વજ્ઞાનમાંથી મનોવિજ્ઞાન અલગ પડ્યું. એટલે સેગ્રીગેશન કાઇન્ડ 1 કહેવાય, અને જેને આપણે કહીશું સ્વતંત્ર રીતે અલગ પડવું. ત્યારબાદ એકબીજાથી અલગ પડવું.
એકબીજાથી પછી વિષયો અલગ પડવા માંડ્યા. એટલે ધારો કે વિજ્ઞાન, તો વિજ્ઞાનની અંદરથી ફાંટા પડ્યા. જીવ વિજ્ઞાન, પછી રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, આ રીતે ફાંટા પડવા. એક વિજ્ઞાનમાંથી જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, આ રીતે ફાંટા પડવા માંડે અલગ અલગ. તો એ 8મો ગુણધર્મ છે. પછી ઉત્તરોત્તર વૃદ્ધિ. જ્ઞાનની તમે જોશો વચ્ચે પેલી આંદોલિત ગતિશીલતા આવી, પણ સતત આમ તમે જોયા કરશો તો જ્ઞાનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જ થઈ છે. વચ્ચે થોડોક ડાઉન થયું હશે, આ કોરોના કાળ આવ્યો અથવા એવો કોઈ સમય આવ્યો, પણ સતત જ્ઞાનની અંદર ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે. પછી આધારિત, છેલ્લો એનો આપણે એટ્રીબ્યુટ્સ કહીશું અથવા એનો ગુણધર્મ કહીશું તો આધારિત. ધારો કે આપણે કાયદાનું એક ઉદાહરણ આપીશું તો કાયદો, તો કાયદામાંથી કેટલી બધા નીકળશે કાયદા. ધારો કે સ્ત્રીનો કાયદો, મહિલાનો કાયદો, હિન્દુ કાયદો, મુસ્લિમ કાયદો, એ રીતે અલગ અલગ કાયદાઓ નીકળતા જાય છે. તો આ થઈ આધારિતની વાત. તો આ છે જ્ઞાનના ગુણધર્મો. આ જ્ઞાનના ગુણધર્મો, તમારા પ્રશ્નનો મેં જવાબ આપી દીધો. સર બીજો એક પ્રશ્ન છે મારે કે જ્ઞાનના ગુણધર્મો કોના કામમાં આવે છે? આજે જ્ઞાનના ગુણધર્મોની વાત કરીએ, દરેક વિષયના વિદ્યાર્થી માટે કામમાં આવશે જ ભાવિનભાઈ. કોણ? ખાસ કરીને લાઇબ્રેરી સાયન્સના જે વિદ્યાર્થીઓ ભણે છે એમને તો કોર્સમાં આવે છે, એમને નેટ સ્લેટ એક્ઝામ હોય, એમને ગૌણ સેવાની હોય કે એમના વિષયની અંદર કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, તો એની અંદર લાઇબ્રેરી સાયન્સ વાળાને કામમાં આવશે. અને બીજા વિષયવાળા જો જ્ઞાનના ગુણધર્મો વાંચશે તો એમને ક્યાંક ક્યાંક કોર્સમાં ક્યાંક ક્યાંક જ્ઞાનના ગુણધર્મો આવતા હોય છે તે કામમાં આવશે. તો આ તમારા પ્રશ્નનો જવાબ છે ભાવિનભાઈ. હા બસ સર, મારે આટલી કન્ફ્યુઝન હતી એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યા. સરસ મિત્રો, આજે ભાવિનભાઈ પટણી ખૂબ એક્ટિવ માણસ મારી સાથે જોડાયા, મને ખૂબ આનંદ થયો અને એમને જ્ઞાન વિશેના પ્રશ્નો કર્યા. 2-3 પ્રશ્નો એમના બહુ સરસ હતા અને પ્રશ્નો મને વિશ્વાસ છે કે ભાવિ પેઢીને કામમાં આવશે, લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓને કામમાં આવશે. મિત્રો, આજનો પોડકાસ્ટનો અમારો અને ભાવિનભાઈ બંનેનો વિડીયો જો આપને પસંદ આવે અને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.